આજે આપણે પ્રેરણાના ટોપિકની વાત કરીએ છીએ અને એમાં શરૂઆતમાં આપણે એનો પરિચય પ્રેરણા વિશેની 2 ઉદાહરણ આપીને વાત કરી હતી. ત્યાર પછી આપણે પ્રેરણાના ખ્યાલ અને સ્વરૂપ અંગેની વાત કરી હતી. ત્યાર પછી પ્રેરણાના પ્રકારોની વાત કરી હતી. એમાં આપણે 2 પ્રકારોની વાત કરી હતી. એક પ્રાથમિક પ્રેરણા અને બીજું ગૌણ પ્રેરણા. અને બીજો જે મુખ્ય પ્રકાર છે એ બાહ્ય પ્રેરણાઓ અને આંતરિક પ્રેરણાઓની આપણે વાત કરી હતી. ત્યાર પછી પ્રેરણાના આપણે જુદા જુદા કાર્યોની વાત કરી હતી કે ભાઈ પ્રેરણા કયા કયા ફંક્શન કરે છે, અને એ પણ મહત્વનો મુદ્દો છે. અને એમાં આપણે એક જોયું હતું કે ભાઈ અક્ષમતા હોય, જેને આપણે દિવ્યાંગો કહીએ છીએ, અને એમનામાં પણ જે પ્રેરણાનું તત્વ છે એ તત્વ હોવાને કારણે એમની જે ડિસેબિલિટી છે, એમની જે મર્યાદાઓ છે, છતાં પણ એ લોકો વધારે સારો, ઘણીવાર તો સામાન્ય લોકો કરતાં પણ એ ઘણી બધી બાબતોમાં આગળ પડતા જોવા મળે છે. તો એની પાછળ એ અક્ષમતા હોવા છતાં એ પોતાનું સામર્થ્ય બીજા ફિલ્ડમાં બતાવીને એમની જે પ્રેરણા છે એ પ્રેરણા એમને કંઈક ને કંઈક સારું, કંઈક સિદ્ધિ મેળવવા માટેનું કાર્ય કરે છે. આજે આપણે પ્રેરણાના સિદ્ધાંતોની વાત કરીશું, અને એ સિદ્ધાંતો આપણને પ્રેરણાનો જે ખ્યાલ છે એ ખ્યાલ સમજવામાં ઘણી બધી રીતે મદદરૂપ થશે. કુલ એના 8 સિદ્ધાંતો છે. એટલે આજે આપણે જેટલા સિદ્ધાંતો જોવા એટલા જોઈશું, અને નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના સિદ્ધાંતોની વાત કરીશું. તો પ્રેરણાનું જે પહેલો સિદ્ધાંત છે, ડ્રાઈવ રિડક્શન મોડેલ. તો આ જે ડ્રાઈવને આપણને આ જે જુદી જુદી પ્રકારની આપણી ડ્રાઈવ છે એને બીજી રીતે પણ ઓળખવામાં આવે છે. ડ્રાઈવનો જે છે એને પ્રેરણાનો ધક્કા સિદ્ધાંત. જેમ કોઈ વસ્તુ આપણે ધક્કો મારીએ, અને દાખલા તરીકે આપણને બધાને અનુભવ છે કે ભાઈ આપણી ગાડી બંધ થઈ જાય તો પછી બધા એને ધક્કો મારીને એ કરે. એમ આ સિદ્ધાંતને પણ આપણે ધક્કા સિદ્ધાંત કહે છે કે ભાઈ આપણને બધાને આ એક ધક્કો મારે અને એને કારણે આપણે વર્તન કરીએ, તો આ વર્તન વ્યક્તિ કે પ્રાણીની અંદર એક ડ્રાઇવિંગ બળ દ્વારા જે લક્ષ્ય છે એના તરફ દોરે છે. દરેક પ્રેરણાનું લક્ષ્ય જુદું જુદું હોય છે. આપણે આગળ પણ વાત કરી છે કે ભાઈ તરસની પ્રેરણા હશે તો એ તરસની પ્રેરણા આપણને ધક્કો મારશે, પાણી જ્યાં આગળ મળશે ત્યાં આગળ જવાનું. અને આપણું લક્ષ્ય શું છે? પાણી પીવાનું. અને એ રીતે આપણે એમ કે આ તરસની પ્રેરણા આપણને પાણી તરફ, આપણું જે લક્ષ્ય પાણી પીવાનું છે એના તરફ ધક્કો મારે છે. એટલે એને ડ્રાઈવ રિડક્શન મોડેલ. આપણી જે ડ્રાઈવ છે એમાં આપણે ઘટાડો કરીએ છીએ કે ભાઈ આપણને ધક્કો વાગ્યો, આપણું જે ગોલ છે એ ગોલને આપણે મેળવીએ, અને એ રીતે આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાત એમ કે એ થઈ જાય. તો કેટલીક પાયાની જરૂરિયાતો જે છે એ જરૂરિયાતની ઉણપ આપણામાં ઊભી થાય છે, અને એ ઉણપ કે કમી ઊભી થવાને કારણે આપણે એમ કે આપણાને એક ધક્કો વાગે છે. મેં હમણાં કીધું ને કે ભાઈ મને પાણીની તરસ છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ ગરમી દિવસે દિવસ હવે વધતી જાય છે, અને ગરમી વધે તો પાણી પીવાની જે ઈચ્છા છે એ થાય, અને એ રીતે આપણને એ જે ડ્રાઈવ છે એ પાણી મેળવવા તરફ આપણને દોરી જાય છે, અને એ માટે એમ કે આપણે એને એ કરી છે. તો અહીંયા ડ્રાઈવ રિડક્શન જે થિયરી છે એને એક તણાવ કે ઉત્તેજનાના રૂપમાં સમજાવી શકાય કે ભાઈ તરસની પ્રેરણા ઉત્પન્ન થઈ છે તો મારામાં એક જાતનો તણાવ ઉત્પન્ન થશે, અને
એ તણાવ જે ઉત્પન્ન થયો એ મને મારી જે આવશ્યકતા છે એને પૂરી કરવા તરફ દોરી જશે અને એ દિશામાં દાખલા તરીકે મને પાણીની તરસ લાગી છે તો હું પાણીનો ગ્લાસ લઉં અને પાણી પીવું અને મને પાણી એમ કે મળ્યું એટલે મારું જે તરસની ડ્રાઈવ છે એ પૂરી થઈ. એટલે જુદી જુદી પ્રેરણાઓ આપણને જે લક્ષ્ય છે એ મેળવવા માટે એના તરફ આપણને ધકેલે છે, સાદી ભાષામાં કહીએ, અથવા આપણું વર્તન એ દિશામાં હોય છે કે ભાઈ મને પાણીની તરસ લાગશે તો હું પછી પુસ્તક ખોલીને વાંચવા બેસી નહીં જાઉં, અથવા એમ કે મારું મોબાઈલ લઈને ચલો મને તરસ લાગી છે તો હું મોબાઈલને એ કરવા પ્રયત્ન નહીં કરું. એટલે અહીંયા આ જે પ્રાથમિક પ્રેરણાઓની આપણે આગળ વાત કરી છે એના પ્રકારોમાં તો કઈ કઈ પ્રાથમિક પ્રેરણાઓ છે? તરસ, ભૂખ, ઊંઘ, જાતીયતા, આ મુખ્ય પ્રાથમિક પ્રેરણાઓ છે જેને આપણે પાયાની પ્રેરણા કહીએ છીએ, કારણ કે આ પ્રેરણાઓના સંતોષ દ્વારા જ આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ટકે છે. એટલે અહીંયા આ બધી જે પ્રેરણાઓ છે શેની સાથે સંકળાયેલી છે? શારીરિક જરૂરિયાતો સાથે, કે ભાઈ આપણા શરીરને કેટલીક જરૂરિયાતો જે આપણામાં ઉદ્ભવે એનો સંતોષ એ ખૂબ જ જરૂરી છે અને એટલે જ આપણે એને કહીએ છીએ. બીજો પ્રકાર આ જે થિયરી છે એમાં ગૌણ ડ્રાઈવ, જેને આપણે કહીએ સેકન્ડરી ડ્રાઈવ કહીએ, તો એ ભૂતકાળના અનુભવ અને શીખવા સાથે સંબંધિત છે. કે ભાઈ ગૌણ ડ્રાઈવ એ શું છે? આપણા અગાઉના જે કંઈ અનુભવ છે કે ભાઈ અગાઉનો અનુભવ હોય કે ભાઈ આ જગ્યાએ ખાવાનું સારું મળે છે તો પછી આપણને જ્યારે ભૂખ લાગશે ત્યારે આપણે શું કરીશું? એ દુકાને જઈશું અથવા તો એ જે વ્યક્તિ હોય એની પાસે આપણે જઈએ છીએ. એટલે ભૂતકાળના અનુભવ અને પછી એનો સંબંધ શેની સાથે છે? લર્નિંગ સાથે. કે ભાઈ આપણે જ્યાં જતા હોઈએ ભૂતકાળમાં અને એ ત્યાં તાળું મારેલું હોય તો પછી આપણે આગળ જઈએ અને એ રીતે આપણે આપણી જે ભૂખની પ્રેરણા છે એને સંતોષીએ. આપણી તરસની પ્રેરણા હોય તો આપણે એમ કે ઘરે હોઈએ અને ફ્રીજમાં પાણી બોટલ ખાલી થઈ ગયો છે તો પછી આપણે એમ કે બીજી જગ્યાએ પાણી શોધીએ, અથવા તો ઘરમાં કોઈ કારણસર પીવાનું પાણી ન હોય તો આપણે શું કરીશું? બાજુમાં એમ કે આપણે પાણીને એ કરીશું. એટલે આ બધી જે ગૌણ ડ્રાઈવ છે એ પાછલા અનુભવો સાથે અથવા ભૂતકાળના અનુભવો અને શીખાયેલી છે, જે એક આપણને આ જરૂરિયાતો આપણને વિકાસ તરફ આગળ લઈ જાય છે. કે ભાઈ કોઈ વ્યક્તિ હોય, કોઈ કર્મચારી હોય, એના કાર્યક્ષેત્રમાં એમ કે કામ કરતો હોય અને આ ગૌણ ડ્રાઈવ એને અમુક પ્રકારનું કાર્ય કરવા માટે દિશા પ્રદાન કરે છે અને એ અમુક રીતનું વર્તન કરશે કે ભાઈ કર્મચારીને અમુક કામ કરવાનું છે અને એ કામને કારણે એ પોતાની જે આવશ્યકતા છે, પોતાની જે સિદ્ધિ છે, ઉપલબ્ધિ છે, એને આધારે એ કામ કરે છે અને એ દિશામાં એને એમ કે કામ કરવા માટે એ કરે છે. હવે આપણે આ જે ડ્રાઈવ રિડક્શન થિયરી છે એને સારી રીતે સમજવું હોય તો એક મહત્વનો શબ્દ જો આપણે સમજી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ જે ડ્રાઈવ રિડક્શન મોડેલ છે એમાં એક શરીર સમતુલા, હોમિયોસ્ટેટિસ જેને કહીએ અંગ્રેજીમાં, તો શરીર સમતુલાનો મુદ્દો આપણે સહેજ બીજી રીતે જોવા પ્રયત્ન કરીશું અને પછી તમારું જે સ્ટડી મટીરિયલ છે એમાં જે રીતે એની સમજૂતી આપી છે એને પણ જોવા પ્રયત્ન કરીશું. જો આપણે આ શરીર સમતુલાનો ખ્યાલ સારી રીતે સમજી લઈએ તો પ્રાથમિક પ્રેરણા અથવા તો જે ડ્રાઈવ રિડક્શન થિયરી છે એને કદાચ આપણે વધારે સારી રીતે સમજી શકીએ. તો શરીર તંત્રને જીવંત ટકી રહેવા માટે તેના વર્તનો, તેના વ્યવહારો, તેના
પ્રક્રિયાઓમાં શરીરની આંતરિક પરિસ્થિતિ અને બાહ્ય વાતાવરણ વચ્ચે સમતુલા ટકી રહેવી જરૂરી છે. આપણે એને ફરીથી જોઈએ કે ભાઈ આપણે જીવતા રહેવું છે તો શેનું બેલેન્સ જોઈશે? આપણા અંદર જે આંતરિક બાબતો છે એ અને બાહ્ય વાતાવરણ, આજુબાજુનું જે વાતાવરણ છે એ બંને વચ્ચે બેલેન્સ જરૂરી છે. જો બેલેન્સ ન ટકે તો આપણા જે જીવંતતા છે, આપણા જે અસ્તિત્વ છે એનામાં મુશ્કેલીઓ ઊભી થાય. એટલે આ બંને વચ્ચેનું બેલેન્સ મહત્વનું છે. આપણે એનો અર્થ જોઈએ કે શરીર સમતુલા એટલે શું? તો શરીરને ઉણપો કે અંતરાયો નડે તે સ્વીકૃતિની મર્યાદાની બહાર હોય. બી આપણા શરીરમાં ઉણપ હોય અથવા આપણને અવરોધો નડે તો એનો જે સ્વીકાર છે એ આપણે અમુક હદ સુધી આપણે સ્વીકાર કરીએ છીએ, પણ એની બહાર હોય તો તેનાથી શરીરનું જે વર્તન છે, શરીરના જે વ્યવહારો છે એમાં અસમતુલા કે વિષમતા પ્રગટે. દાખલા તરીકે પાણીનો દાખલો આપણે લઈએ કે ભાઈ તરસ મને લાગી છે, પણ અહીંયા 2 ગ્લાસ પાણી મૂકેલા હતા અને 2 ગ્લાસ પાણી ખલાસ થઈ ગયા છે અને મારે અહીંયા 1 ને 20 સુધી 21 સુધી બોલવાનું છે, તો મને પાણી નહીં મળે તો જેમ જેમ મારું લેક્ચર આગળ જતું જશે તેમ મને સોસ પડશે અને મને બોલવામાં એમ કે થોડીક મુશ્કેલી પડી શકે. એટલે અહીંયા આ જે ઉણપ છે પાણીની એ એમ કે અમુક હદ સુધી હું સહન કરું, પણ પછી વધારે સમય જાય તો કદાચ એ મને મારા બોલવા ઉપર એને કરે. આ સમતુલા ભંગને પુનઃસ્થાપિત કરવા માટે શરીર તંત્ર પોતે જ પ્રયત્ન કરે છે અને પૂરક પ્રવૃત્તિ કરે છે. કે ભાઈ મને તરસ લાગી છે તો મારું શરીર મારું મન કહેશે કે ભાઈ આજુબાજુ ક્યાં આગળ ગ્લાસ છે, અહીંયા ગ્લાસ હતો, અથવા તો અહીંયા બેલ હોય તો હું બેલ દબાવું અને બહારથી કોઈ આવે અને પછી મારું લેક્ચર ચાલે છે એટલે એને હું કહું કે ભાઈ મને હું ઈશારો કરીને એને પાણી જોઈએ છે અને એ રીતે એ કરું. એટલે અહીંયા શરીર પોતે જ પ્રયત્ન કરે છે અને એના માટેની પૂરક પ્રવૃત્તિ કરે છે કે ભાઈ પાણી ક્યાંથી મળશે એને. આખરે કે આપણે બીજો એક દાખલો લઈએ કે ભાઈ શરીરને પ્રાણવાયુની જરૂર હોય છે. આપણે બધા જ આ પ્રાણવાયુ, ઓક્સિજન અને એને આપણે એ કરીને એ જે છે તો એ પ્રાણવાયુની જ્યારે ઉણપ લાગે ત્યારે શું થશે? વ્યક્તિ મૂંઝાશે, એને ગભરામણ થશે અને એને પરિણામે શું થશે? શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે, શ્વાસ લેવાની અને કાઢવાની એ વધારે ઝડપી બનશે. આપણને બધાને અનુભવ છે કે ભાઈ આપણે જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ હવા પાતળી હોય તો પછી આપણી જે શ્વાસ લેવાની અને કાઢવાની જે પ્રક્રિયા છે એ કેવું બનશે? ઝડપી બનશે. એને કારણે શું થશે? પ્રાણવાયુનું જે ઉણપ છે એ ઉણપ પૂરી થશે અને આપણને જે ગભરામણ પહેલાં થઈ ગઈ હોય તો પછી આપણે એમ કે આ ઝડપથી શ્વાસ લઈએ અને બહાર કાઢીએ અને એને કારણે આપણું જે બેલેન્સ, આપણી જે પ્રાણવાયુનું પ્રમાણ જેટલું જોઈએ એટલું આપણને પ્રાપ્ત થાય છે. એટલે શરીરને ટકી રહેવા પ્રાણવાયુની જે નક્કી જરૂરિયાત છે તેને આપણે શું કહીએ છીએ? નિયત બિંદુ, સેટ પોઈન્ટ, કે ભાઈ આટલાથી વધારે ઓક્સિજન અથવા તો આટલાથી ઓછો ઓક્સિજન હશે તો મને ગભરામણ થશે. એટલે મારે જીવવા માટે આટલા પ્રમાણમાં આ જે નિયત બિંદુ છે એટલો ઓક્સિજન જરૂરી જ છે અને જો એ ઓક્સિજનના નિયત બિંદુથી ઓછો થશે તો મને ગભરામણ થશે. અને મેં હમણાં કીધું ને કે ભાઈ પાણીની તરસ મને લાગી હોય અને આટલું લેવલ મારા શરીરમાં પાણીનું જરૂરી છે અને પછી ઘટે અને જેટલું વધારે ઘટતું જાય તો શું થશે? મને એમ કે બોલવામાં અને એ રીતે મને એ થશે. એટલે અહીંયા આ એનું નિયત બિંદુ. ત્યાર પછી જે અસમતુલા ઉત્પન્ન થઈ છે જેને આપણે ભાંગેલી સમતુલા કહીએ તો એ પુનઃસ્થાપિત કરવા માટે જે વર્તન થાય છે તેને આપણે
પ્રતિપુષ્ટિ કહીએ છીએ કે ભાઈ આ ઓક્સિજનનું પ્રમાણ આટલું હોવું જોઈએ, પણ એના બદલે આ ઘટ્યું, તો પછી હું શું કરું છું, શ્વાસ વધારે ઝડપથી લઉં અને એ કરું. અથવા તો ઘણીવાર આપણે ઓક્સિજન લગાવીએ છીએ. ખાસ કરીને તમે જોશો કે પર્વતારોહણ કરનારા હોય અથવા તો જે લોકો બદ્રીનાથ કે કેદારનાથની યાત્રા કરે, તો જેમ જેમ ઉપર જાય એમ હવા પાતળી હોય અને જેને શ્વાસ સંબંધી મુશ્કેલી હોય, તો એવા લોકોને શું થશે કે ભાઈ એ પ્રાણવાયુ બહારથી એમ કે આપવામાં આવે. અને આ આપણને બધાને અનુભવ છે કે ભાઈ કોરોના કાળમાં આપણી જે ફેફસાની શ્વાસ લેવાની જે આખી પ્રક્રિયા છે, અને એને કારણે ઘણા બધા લોકોના જે શ્વાસ લેવાના અને બીજા બધા જે કંઈ ઇસ્યુ છે એનો અનુભવ આપણને બધાને આપણને અનુભવ છે અને એના કિસ્સાઓ પણ આપણે જાણીએ છીએ. એટલે અહીંયા એક નિયત બિંદુ અને એ નિયત બિંદુ સુધી પહોંચવા માટે આપણને ફીડબેક મળે અને એ જે સમતુલા છે એ સમતુલાનું નિયત બિંદુ પુનઃસ્થાપિત થાય છે અને એ પ્રતિપુષ્ટિની જે પ્રક્રિયા છે એ બંધ થાય છે. કે ભાઈ આપણે હમણાં કીધું કે ઓક્સિજન લેવાનો હોય અને આપણે ઓક્સિજન લઈએ, પછી અમુક પ્રમાણમાં આપણા શરીરમાં ઓક્સિજન થઈ જાય, તો પછી આપણે ઓક્સિજનને દૂર કરીએ. એમ આપણે શ્વાસ લેવાની, કાઢવાની અને પછી અમુક લેવલ સુધી આપણા શરીરમાં ઓક્સિજન થઈ જાય તો શું થશે, આપણે પછી આપણું જે શ્વાસ લેવાની ઉચ્છ્વાસની કેવી છે એ નોર્મલ થઈ જશે. તો એ રીતે આપણે થાય. એટલે દરેક જીવમાં એક ઇષ્ટતમ સેટ બિંદુ, કે ભાઈ ખોરાકની વાત હોય તો ખોરાક આપણે અમુક પ્રમાણમાં લઈએ, પછી આપણે ઘણીવાર ક્યાંક જઈએ ને, ભૂતકાળમાં લોકો એમ કે જમવાડવાના હોય તો પછી આગ્રહ કરે કે ના ભાઈ આટલું લો, આ એક લાડુ લો, આટલું લો, પણ પછી આપણે કહીએ ના ભાઈ હવે મારાથી પેટ ભરાઈ ગયું છે, હવે એમ કે જરાય જગ્યા નથી, પાણી પીવાની પણ જગ્યા નથી. એટલે નિયત બિંદુ જે છે એ એકવાર સેટ થઈ ગયું હોય, પાણી પીવાનું હોય કે ભાઈ હું 1 ગ્લાસના બદલે 2 ગ્લાસ પાણી પીવું તો મારી જે તરસ નહીં, પણ પછી હું કંઈ 3જો કે 4થો ગ્લાસ નહીં પીવું, ભાઈ મારું જે નિયત બિંદુ છે એ એમ કે એ થાય. એટલે શારીરિક સંતુલન બનાવી રાખવા માટે આ જે શરીર સમતુલાનો ખ્યાલ છે એ કામ કરે છે. આ સંતુલિત કે સ્થિર આંતરિક સ્થિતિ બનાવી રાખવા માટે શરીરની પ્રવૃત્તિના સમાયોજનના રૂપમાં આપણે સમજાવી શકીએ કે ભાઈ આપણા અંદર પાણીની ઉણપ છે, પ્રાણવાયુની ઉણપ છે, ખોરાકની ઉણપ છે, તો એને બનાવી રાખવા માટે આપણે આપણી જે આજુબાજુની પરિસ્થિતિ છે એની સાથે સમાયોજન કરીએ છીએ. અને આપણે સમાયોજન સાધીએ તો આપણે હમણાં જે 2 શબ્દો વાપર્યા, એક નિયત બિંદુ અને બીજું ફીડબેક, તો એ જે છે એને થાય. એટલે જ્યારે પણ આદર્શ સ્થિતિ કે નિર્ધારિત બિંદુથી વિચલન થાય કે ભાઈ મારા શરીરમાં પાણીનું જે લેવલ છે એ આટલું હોવું જોઈએ, પણ પછી આટલું થશે તો શું થશે, મારી જે શરીરની અસમતુલા છે, પછી હું શું કરીશ, શરીર દ્વારા સંતુલિત અવસ્થાને ફરી સ્થાપિત કરવા માટે કે નિર્ધારિત બિંદુને કે ભાઈ આટલા સુધીનું પાણી હોવું જોઈએ પણ એ ઘટી ગયું છે, એટલે હું 1 ગ્લાસના બદલે 2 ગ્લાસ પાણી પીવું છું અને મારું જે નિયત બિંદુ છે, તો અહીંયા આ નિર્ધારિત જે બિંદુ છે એને એમ કે હું એ લેવલ સુધી જાઉં અને એ રીતે મારી જે તરસની પ્રેરણા છે એ સંતોષાય. તો અહીંયા આપણે આ જે શરીર સમતુલાની વાત કરી, તો ક્યાં ક્યાં શરીર સમતુલાની જરૂર હોય છે? આપણે હમણાં ખોરાક ભોજનની વાત કરી, આપણે પાણીની વાત કરી, આપણે ઊંઘની વાત કરી, આપણું જે શરીરનું તાપમાન છે એ બધામાં એમ કે આ શરીર સમતુલાનો જે ખ્યાલ છે એ મહત્ત્વનો છે. અને એ ખ્યાલ આપણને કે ભાઈ અમુક પ્રમાણમાં આ લેવલ જે છે એનાથી નીચું જાય તો અસમતુલા ઊભી થાય અને આપણે એ સમતુલા મેળવવા માટે, સમાયોજન મેળવવા માટે પ્રયત્ન કરીએ અને એ રીતે આપણે એમ કે ફરી સમતુલા મેળવીએ એટલે આપણી તરસની પ્રેરણા એ થાય. ડ્રાઈવ રિડક્શન થિયરી જણાવે છે કે પ્રાથમિક ડ્રાઈવ દ્વારા
વર્તનને કેવી રીતે પ્રવાહિત કરી શકાય છે એ આપણે સમજાવી શકીએ છીએ. પણ આ થિયરી આપણા બધા પ્રકારના વર્તનોને સમજાવી શકતો નથી. કે આપણી તરસ સાથે, ભૂખ સાથે, ઊંઘ સાથે, કે આપણું શરીરનું તાપમાન જે છે કે ભાઈ ઉનાળામાં આપણને ગરમી લાગે તો પરસેવો વળે અને શિયાળામાં ઠંડી લાગે તો એ જે આપણા શરીરની રચના એવી છે કે આપણે એને એ કરીએ. પણ ઘણા બધા વર્તનો એવા છે કે જેને સમજાવવા માટે આ જે થિયરી છે એ થિયરી કામમાં આવતી નથી. દાખલા તરીકે આપણે જોયું છે ને કે ટીનેજર્સના વર્તનની આપણે એક દાખલો લઈને સમજાવવા પ્રયત્ન કરીએ કે ભાઈ અમારે હું જ્યાં રહું છું એ સોસાયટીમાં 14-15 વર્ષના જે ટીનેજર્સ છે એ પછી એક્ટિવા લઈને એટલા ઝડપથી ચલાવે અને એના ચહેરા ઉપર એક જાતનો રોમાંચ જોવા મળે. એવી રીતે આપણે રોલર કોસ્ટર જે મેળાઓ હોય એમાં કદાચ બીજી કે મોટું ચકડોળ હોય તો એ ચકડોળ ઉપર જાય અને નીચે આવે અને પછી નીચેથી જેમ ઉપર જાય એમ આપણામાં એક જાતનો રોમાંચ જોવા મળે છે. ઘણીવાર આપણે જોઈએ કે રોડ ઉપર બહુ ઝડપથી બાઇક ચલાવતા હોય છે કિશોરો. તો આ વાહનને ચલાવવાની એક થ્રિલ જેને કહીએ એ જે છે, તો આ વર્તનો કેવા છે? રોમાંચકારી છે કે ભાઈ એને મજા આવે, એનામાં જિજ્ઞાસા જે છે. તો એ વર્તનો જે છે એને આપણે આ ડ્રાઈવ થિયરી દ્વારા સમજાવી શકતા નથી કે ભાઈ એ કંઈ એનું નિયત બિંદુ નથી કે ચલો ભાઈ આટલાથી ઓછું થયું એટલે વ્યક્તિ એમ કે વધારે ઝડપથી ડ્રાઈવ કરે. પણ આ જે ડ્રાઈવ છે એની સાથે શું સંકળાયેલું છે? એક જાતનો રોમાંચ કે ભાઈ આ ટીનેજર્સને કંઈક નવું જાણવાની, કંઈક એવું કરવાની ઈચ્છા થાય છે કે જેને કારણે આ ડ્રાઈવ એને એ કરે છે. તો આપણે આ મોડેલની આ મર્યાદા છે કે ભાઈ આ જે બાઇક ચલાવવાનું ઝડપથી હોય કે પછી આપણે કોઈ ચકડોળમાં બેસીએ અથવા તો જુદા જુદા પ્રકારની રાઈડ હોય અને એ રાઈડમાં બેસીએ તો એ જે થ્રિલ છે એ જે છે એ એને આપણે આના દ્વારા સમજાવી શકતા નથી. ત્યાર પછી આપણે બીજા સિદ્ધાંતની વાત કરી છે અને એ છે ઇષ્ટતમ ઉત્તેજના મોડેલ, ધ ઓપ્ટિમલ અરાઉઝલ મોડેલ. એટલે અમુક પ્રમાણમાં ઉત્તેજના જરૂરી છે. જેમ કે ડ્રાઈવ રિડક્શન મોડેલની અંદર આપણે ચર્ચા હમણાં કરી કે ભાઈ મોડેલને આપણે જે જિજ્ઞાસા સંબંધી કે રોમાંચ સંબંધી જે વર્તન છે એને આપણે આ સિદ્ધાંત દ્વારા સમજાવી શકતા નથી. આપણે આગળ પણ વાત કરી. તો અહીંયા આવા જે વર્તનો છે એને સમજાવવા માટે આ ઇષ્ટતમ જે ઉત્તેજના છે એ મોડેલ દ્વારા આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. આ મોડેલ 1908માં યર્કસ અને ડોડાઇસને આપેલું છે અને એમણે જે કંઈ કાર્ય કરેલું હતું એ કાર્ય ઉપર આ મોડેલ આધારિત છે અને એને એક આ યર્કેસ ડોડસન લો તરીકે ઓળખવામાં આવે છે. આ મોડેલમાં શું છે એને આપણે જોવા પ્રયત્ન કરીએ કે ભાઈ આપણે સૌથી સારું કામ કરીએ છીએ. ક્યારે સારું કામ કરીએ છીએ? જ્યારે આપણે મધ્યમ રીતથી ઉત્તેજિત કે સક્રિય હોઈએ છીએ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ મોડેલ છે કે ભાઈ વ્યક્તિ એમ કે ક્યારે સારું કામ કરે છે? જ્યારે એનામાં મધ્યમ પ્રકારની ઉત્તેજના કે સક્રિયતા હોય ત્યારે. પણ નિમ્ન સ્તરની ઉત્તેજના અને સક્રિયતા હોય કે ભાઈ આટલા લેવલની હોય નિષ્ક્રિય એટલે જે સક્રિયતા છે ઉત્તેજના છે અને આટલા લેવલની સક્રિયતા હોય તો શું થશે? એ બંને ઉત્તેજના જે છે એ આપણને ખરાબ પ્રદર્શન તરફ લઈ જશે. વિદ્યાર્થીનો આપણે દાખલો લઈએ કે ભાઈ એને એક્ઝામ એન્ઝાયટી ખૂબ જ હોય તો એને વાંચવામાં ધ્યાન નહીં રહે,
વાંચેલું યાદ નહીં રહે. એવી રીતે ખૂબ જ નિમ્ન કક્ષાની સક્રિયતા હશે તો પણ એને વાંચવાનું મન નહીં થાય અને એને કરે. પણ જો એનામાં મધ્યમ પ્રકારની ઉત્તેજના અને સક્રિયતા હશે તો શું થશે? એનું પરિણામ સારું હોવાની શક્યતા છે. તો આપણે એને આ આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. આ જે આકૃતિ છે, અહીંયા આપણે ટોચ ઉપરની વાત છે અને અહીંયા આ મધ્યમ પ્રકારની વાત છે. પછી એ જે કર્વ છે કે ભાઈ એ જેમ જેમ અહીંયા જતો જાય અને એને આધારે તો અહીંયા જે ઉત્તેજના છે મધ્યમ પ્રકારની અને એને કારણે આપણે એમ કે એને કરી શકીએ. તો અહીંયા જે મધ્યમ પ્રકારની ઉત્તેજના છે એમાં શું જોવા મળશે? એનામાં એ ધ્યાન આપશે અને એનામાં રસ હશે. એટલે ઇન્ક્રીઝિંગ એટેન્શન એન્ડ ઇન્ટરેસ્ટ. મધ્યમ પ્રકારની ઉત્તેજના કે સક્રિયતા આપણામાં શું કરે છે? આપણે એના તરફ ધ્યાન આપીએ છીએ. ભાઈ અત્યારે તમે સાંભળો છો મારું લેક્ચર અને તમે ધ્યાન આપો છો અને તમને રસ છે કે ના ભાઈ આ જે સિદ્ધાંતો છે એ પ્રેરણાના ખ્યાલને સમજવામાં મદદરૂપ થાય છે, તો તમે હું જે કંઈ કહીશ એ ધ્યાનથી સાંભળશો અને તમને રસ પડશે કે ના ભાઈ આ પ્રેરણાનો કન્સેપ્ટ એ આપણા વર્તનને અને બીજાના વર્તનને અને એટલું જ નહીં પણ આપણને અભ્યાસક્રમમાં પણ મહત્વનું છે, તો પછી એ થશે. પણ આપણે હમણાં વાત કરી કે ભાઈ આકૃતિમાં એમ કે આ બહુ જ ઉત્તેજના જે છે તો એ બહુ જ ઉત્તેજના જે મહત્તમ ઉત્તેજના અને મહત્તમ પ્રદર્શન તો કેવું હશે? એ મધ્યમ કરતા પ્રમાણમાં ઓછું હશે. એવી રીતે વધારે ચિંતાને કારણે પણ આપણું જે પ્રદર્શન છે એ ખરાબ જોવા મળે છે. કે ઇમ્પાયર્ડ ઓફ જે પરફોર્મન્સ છે બિકોઝ ઓફ સ્ટ્રોંગ એન્ઝાયટી. કે ભાઈ ચિંતાનું પ્રમાણ ખૂબ જ હશે, ખૂબ જ ચિંતિત વિદ્યાર્થી હશે, ખૂબ જ ચિંતિત કારીગર હશે, કર્મચારી હશે કે ખૂબ જ ચિંતિત માતા હશે, તો આ બધી બાબતો વધારે પડતી ચિંતા એ આપણા પરફોર્મન્સ ઉપર અસર કરે છે. એટલે આપણે બીજી રીતે કહીએ અને એ મહત્વનું છે કે આપણે બધાએ ધ્યાનમાં શું રાખવાનું છે કે ભાઈ આપણામાં જે ઉત્તેજના છે, સક્રિયતા છે એ મધ્યમ લેવલની હોય છે. બહુ ઊંચી કે નીચી હશે તો આપણું જે પરફોર્મન્સ છે એના ઉપર એની અસર જોવા મળશે. એટલે આ જે આપણે વાત કરી કે ભાઈ ઉત્તેજના ખૂબ વધારે હોય અથવા ખૂબ જ ઓછી હોય તો આપણું પ્રદર્શન સારું જોવા મળશે નહીં. જો ઇષ્ટતમ એક એનું જે લેવલ છે એ લેવલનું હશે તો શું થશે? આપણું જે પરફોર્મન્સ છે એ વધારે સારું હશે. એટલે વ્યક્તિઓને પ્રેરિત કરી શકાય કે જ્યારે તમારામાં એમ કે મધ્યમ પ્રકારની ઉત્તેજના તમે રાખો, મધ્યમ પ્રકારની સક્રિયતા રાખો તો તમારું પરફોર્મન્સ સારું હશે. આપણે હમણાં વિદ્યાર્થીની વાત કરી તો વિદ્યાર્થીનું એમ કે એ વાંચશે સારી રીતે અને એને યાદ રહેશે. આપણે કર્મચારીની વાત કરી તો કર્મચારીનો પણ જો એમ કે આ પ્રકારનું ઇષ્ટતમ જેને કહીએ એ લેવલ હશે તો વધારે થશે. જો વધારે પડતું ઉચ્ચ કક્ષાનું લેવલ અથવા ઉત્તેજના હશે અથવા તો બહુ જ ઓછી નિમ્ન કક્ષાની ઉત્તેજના હશે, સક્રિયતા હશે તો એની વિપરીત અસર જોવા મળતી હોય છે. તો આપણે આ બે મોડેલની વાત કરી અને એ બે મોડેલમાં પહેલા મોડેલમાં આપણે જીવવા માટે કેટલીક બાબતો જરૂરી છે પણ આપણે બધી બાબતોને એના દ્વારા સમજાવી શકતા નથી. કે ભાઈ ટીનેજર્સમાં એક જાતનું એક્સાઇટમેન્ટ હોય, એને બાઇક ફાસ્ટ ચલાવવાનું અને એ થાય તો એવા વર્તનને આપણે સમજાવી શકતા નથી. એટલે ડ્રાઈવ થિયરીને બદલે આપણે હમણાં જે વાત કરી ઇષ્ટતમ લેવલની સક્રિયતા અને ઉત્તેજના જો હોય તો આપણે વધારે સારું કામ કરી શકીએ. પણ જો ખૂબ જ વધારે હશે અને ખૂબ જ નિમ્ન હશે તો એને એ થાય. ત્યાર પછી ત્રીજી થિયરી જે છે પ્રોત્સાહન સિદ્ધાંત, ઇન્સેન્ટિવ થિયરીઝ, અને આ સિદ્ધાંત મોર્ગને આપે છે. એને પુલ સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે.
એમાં આપણે શેની વાત કરીશું એના વિશે આપણે જોવા પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા પ્રેરણા બાહ્ય પુરસ્કાર કે પ્રોત્સાહન પ્રાપ્ત કરવાની ઈચ્છાના પરિણામ સ્વરૂપ હોય છે. હું જે કંઈ વર્તન કરીશ તો મને પુરસ્કાર મળશે. નાનું બાળક હોય અને એમ કે 10 સ્પેલિંગ લખે તો એને ચોકલેટ આપવામાં આવે તો એ પુરસ્કાર થયો. કોઈ કર્મચારી હોય 2 કલાકને બદલે 3 કલાક કે 4 કલાક અથવા તો ઓવર ટાઈમ કરશે તો એને વધારે વેતન મળશે. તો અહીંયા આ પ્રશંસા અને પ્રોત્સાહન એ આપણને એમ કે કામ કરવાની પ્રેરણા પૂરી પાડે છે કે ભાઈ એ આપણને એને કારણે આપણે એમ કે વર્તન કરીએ છીએ. આપણે હમણાં દાખલો આપ્યો તે દાખલાને જ ફરીથી સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ એક ચોકલેટ એક બાળકને આપણે આપીએ પણ આપતા પહેલાં આપણે એને શું કહીએ છીએ કે ભાઈ તું આજનું હોમવર્ક પૂરું કરીશ સમયસર. તો એને સમયસર હોમવર્ક કરવાનું પ્રોત્સાહન આપવા માટે આપણે એને કહીએ છીએ કે ભાઈ તને એમ કે આટલી લાંબી ચોકલેટ આપીશ અને પછી એ બાળક શું કરશે ઝડપથી પોતાનું હોમવર્ક પૂરું કરશે. હવે એને ભૂખ તો લાગેલી નથી કે ભાઈ એને ખાધેલું છે અને પછી આપણે એને લેસન કરવા બેસાડીએ છીએ પણ એને એ પ્રોત્સાહન છે કે ભાઈ મને ચોકલેટ મળશે એટલે ચોકલેટ મેળવવા માટે તો અહીંયા ભૂખની પ્રાથમિક પ્રેરણા નથી એનામાં પણ એનામાં આ જે પ્રોત્સાહન છે કે ના ભાઈ હું ઝડપથી લેસન કરીશ તો મને આટલી લાંબી ચોકલેટ મળવાની છે અને એ કરે છે. પણ આ સિદ્ધાંત જે છે એ સમજાવતું નથી કે પ્રોત્સાહન ન મળવા છતાં કેટલીક વ્યક્તિ એમ કે અમુક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ બાળકને તમે ચોકલેટ આપો કે ના આપો પણ એ બાળક એમ કે મારે કાલ હોમવર્ક બતાવવાનું છે અને પોતે નિયમિત છે તો શું કરશે કે ભાઈ પ્રોત્સાહન મળે પ્રશંસા મળે કે ના મળે પણ એ પોતાનું કાર્ય કરશે. કોઈ કર્મચારી હોય અને જેને આપણે કહીએ કે ભાઈ પ્રામાણિક કર્મચારી હશે તો એ પોતાનું કામ જે નિયત કરેલું છે એ નિયત સમયમાં અને સારી રીતે કરશે. પછી એને કોઈ પ્રશંસા કરે કે ના કરે એને કોઈ પ્રોત્સાહન આપે કે ના આપે તો આ જે સિદ્ધાંત છે એ એમ કે આ બાબતને સમજાવી શકતો નથી કે ભાઈ વ્યક્તિ કામ કરે છે પણ એને પ્રત્યક્ષ બાહ્ય રીતે કોઈ પ્રશંસા કે પ્રોત્સાહન જોવા મળતા નથી છતાં પણ વ્યક્તિ કામ કરે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ડ્રાઈવ રિડક્શન મોડેલ અને પ્રોત્સાહન સિદ્ધાંત બંને કેવા છે પ્રાસંગિક છે. ભાઈ બાળકને એમ કે આપણે કામ કરવા માટે કહીએ છીએ તેની ઈચ્છા છે તો એમ કે એ કામ કરશે અને ચોકલેટ મેળવવા માટે પ્રયત્ન કરશે. એટલે આપણે કેટલાક વર્તનને પ્રેરિત કરવા માટે આપણે એને સમજાવી શકીએ. આપણે એક દાખલો લઈએ કે જેથી આપણને એના વિશેનો ખ્યાલ આવે. ભાઈ જ્યારે આપણને ભૂખ લાગે છે તો આપણે શું કરીશું ખોરાક શોધીશું. એટલે આ જે શું છે ડ્રાઈવ રિડક્શન મોડેલની આપણે વાત કરી. ભાઈ મારા શરીરમાં ખોરાકની ઉણપ થઈ મને ભૂખ લાગે છે તો હું શું કરીશ આપણે આગળ પણ દાખલો આપે છે કે ભાઈ હું રસોડામાં જઈશ. પછી રસોડામાં જાઉં તો સ્ટોર રૂમમાં કંઈ નાસ્તાના ડબ્બા હોય પણ ખોલું અને પછી ખાલી નીકળે તો પછી મને યાદ આવે કે ના ભાઈ ફ્રીજમાં કંઈક હશે તો હું પાછું ફ્રીજમાં તપાસ કરું. ત્યાં પણ કશું ના મળે તો પાડોશી હોય તો બેલ મારું કે ભાઈ નાસ્તો કંઈ હોય તો મને આપો પણ એ કંઈક ના ભાઈ હવે હમણાં જ ખાલી થઈ ગયો તો પછી હું શું કરીશ બહાર જઈશ કે ભાઈ એ સોસાયટીની કે ફ્લેટની બહાર નીચે શોપિંગ સેન્ટર હોય અને ત્યાં ખોરાક મળતો હશે તો હું ત્યાં જઈશ. તો આ જે ડ્રાઈવ રિડક્શન થિયરી છે એ ખોરાકની શોધ કરવા માટે કરશે. એવી રીતે આપણે તરસની વાત કરીએ કે ભાઈ મને હવે તરસ લાગી તો હું મારી ડાબી બાજુ પાણીનો ગ્લાસ છે અને હું જોઉં છું
કે એમાં પાણી છે, પણ હું આખા લેક્ચર દરમિયાન હું આવું અને તરત ગરમીને કારણે પાણી પીવું અને મારો ગ્લાસ ખાલી થઈ ગયો હોય તો હું શું કરીશ કે ભાઈ પાણીની તપાસ કરીશ કે ભાઈ બીજો ગ્લાસ છે કે નહીં. મેં હમણાં કીધું કે હું બેલ મારીશ કે ભાઈ મને પાણીની જરૂર છે. પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ ખોરાક એ જરૂરી છે ભૂખની પ્રેરણા સંતોષવા માટે, પણ હું સ્વાદિષ્ટ અને આકર્ષક લાગતી હોય તેવી બાબત ખાવાનું પસંદ કરીશ. કે ભાઈ હું જાઉં, ઘરમાં નથી ખોરાક, બહાર મને પડોશી જોડે નથી મળતો, તો બહાર એમ કે જાઉં અને ત્યાં એમ કે વડાપાઉં હોય અથવા સેન્ડવિચ હોય તો હું શું કરીશ કે ભાઈ હું વડાપાઉં ખાવાનું પસંદ કરીશ, કારણ કે એ સ્વાદિષ્ટ છે. સેન્ડવિચમાં મને એટલી બધી મજા ના આવે, અને વડાપાઉં એમ કે એણે આઉટલેટમાં એનું ચિત્ર સરસ આકર્ષક મૂક્યું હોય તો એને જોઈને જ ઘણીવાર આપણે જુઓ તમે કે ભાઈ એ બહાર ચિત્રો મૂકે, અથવા એમ બર્ગર હોય તો એનું પણ સરસ ચિત્ર આપેલું હોય. અને ઘણીવાર તમે કોઈ દુકાનમાં જાઓ તો એના આઉટલેટમાં ત્યાં જે કંઈ બધી વસ્તુઓ મળતી હોય એ મૂકેલી હોય છે, અને જોઈને પણ તમે કે ભાઈ આ સ્વાદિષ્ટ હશે માટે આપણે એનો ઓર્ડર કરીએ, આ બહુ આકર્ષક લાગે છે એટલે ખાવાની મને મજા આવશે. અથવા તો કોઈ તહેવાર હોય અને એ તહેવારમાં એમ કે જે મીઠાઈની દુકાન હોય, ફરસાણની દુકાન હોય, તો ત્યાં આગળ એમ કે આ આકર્ષક અને સ્વાદિષ્ટ વસ્તુઓ જોઈને આપણે એ કરીએ છીએ. જેમ આપણે શ્રાવણ મહિનો હોય તો વેપારીઓ શું કરે છે કે ભાઈ લોકો ઉપવાસ કરે તો શું કરશે, ફરાળી ઢોસા, ફરાળી પેટીસ એવું મોટું બોર્ડ મૂકે અને એના ચિત્રો મૂકે, અને એને કારણે શું થશે, વ્યક્તિને ભૂખ લાગી છે તો એ ડ્રાઈવ રિડક્શન થિયરી પ્રમાણે એનામાં ઉણપ છે અને ઉણપ મેળવવા માટે ખોરાકની જરૂર છે. પણ કેવો ખોરાક લેશે એનો આધાર એ ખોરાક સ્વાદિષ્ટ છે, આકર્ષક છે, અથવા તો બીજી રીતે આપણે કહીએ કે ભાઈ ખોરાકની આઉટલેટમાં જઈએ, આપણે ગયા વખતે વાત કરી હતી કે ભાઈ એ ચોરસ હોય અને એના અંદર ગ્રીન કલરનું ચાંદલા જેવું ટપકું જેને કહીએ, અને બીજામાં એમ કે રેડ કલરનું હોય, તો પછી આપણે શાકાહારી હોઈશું, ડ્રાઈવ રિડક્શન થિયરી પ્રમાણે આપણને ભૂખ લાગી છે, શરીરમાં ખોરાક નાખવો પડશે, સાદી ભાષામાં કહીએ, અથવા તો ખોરાક લેવો પડશે. તો એ ખોરાક જે લેવાની વાત છે એ ખોરાક લેવાની વાત, પણ આપણે કેવો ખોરાક પસંદ કરીશું. એટલે આ ડ્રાઈવ પ્રાઇમરી છે, પણ એની ઉપર મનોવૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરિબળોની અસર જોવા મળે છે. કે ભાઈ કોઈ જૈન હશે તો એ બટાકાની કોઈ વાનગી હશે, ભૂખ લાગી હશે છતાં ખાશે નહીં. કોઈ સ્વામિનારાયણ હોય તો એ વાનગીમાં લસણ ડુંગળી હશે તો એ ભૂખ્યો રહેશે પણ ખાશે નહીં. આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા ફોરેનમાં આપણે જઈએ તો ત્યાં આગળ બ્રેડ અને બીજી બધી ઘણીવાર મોટે ભાગે નોનવેજ મળતું હોય, તો જે ચુસ્ત વેજીટેરિયન હશે એને ત્યાં ખોરાક મેળવવામાં મુશ્કેલી પડે. અને ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ આપણા દેશમાં ખોરાક કેવો મળે છે, સ્પાઇસી, ચટાકેદાર અને તીખો તમતમતો હોય, પણ તમે ફોરેનમાં જાઓ તો ત્યાં તમને બાફેલું જ લાગે, તેલનું પ્રમાણ ઓછું હોય અને તમે એમ કે એનો સ્વાદ ના હોય. આપણે બધા સ્વાદથી ટેવાયેલા છીએ કે ભાઈ ફલાણા જગ્યાએ ભજીયા વખણાય, દાળવાળા વખણાય, એની દાબેલી વખણાય તો આપણે દૂર પણ જઈએ છીએ અને એ રીતે એને એ કરીએ છીએ. તો આ જે વાત છે એ વાતને આપણે એ રીતે એ કરીશું. ત્યાર પછી ચોથો જે સિદ્ધાંત છે એ પ્રેરણાને સંજ્ઞાત્મક રીતે સમજાવે છે કે ભાઈ આપણે એમ કે જે પ્રેરણા છે તો અહીંયા એના કોગ્નેટિવ આસ્પેક્ટની વાત કરી છે. આપણે કંઈક વર્તન કરીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આપણે આપણી જે આંખો છે એ વસ્તુને જુએ, આપણે કંઈક અવાજ સાંભળીએ, પણ પછી એનું જે બોધન છે
કે ભાઈ હું આંખથી જોવું અને સામે એમ કે કોઈ સરસ ચિત્ર હોય, અથવા હું અવાજ સાંભળું તો કોઈ મારો પ્રિય ગાયક ગાઈ રહ્યો છે અને પછી એ કર્ણપ્રિય અવાજ એ થાય. એટલે અહીંયા જે બોધ થવાની વાત છે તો એને આપણે આ પ્રેરણાના સંદર્ભમાં સમજવા પ્રયત્ન કરીશું. આપણે આગળ પણ વાત કરી હતી કે ભૂતકાળમાં મનોવિજ્ઞાનમાં, સામાન્ય મનોવિજ્ઞાનમાં વર્તન વિશેના જુદા જુદા જે કંઈ પાસાઓ છે કે ભાઈ પ્રેરણાનો કન્સેપ્ટ હોય, આવેગનો કન્સેપ્ટ હોય, શિક્ષણનો કન્સેપ્ટ હોય, વ્યક્તિત્વનો ખ્યાલ હોય, તો એ બધાના બેઝિક કન્સેપ્ટથી સમજાવવા પ્રયત્ન કરવામાં આવતો. પણ પછી આપણે એમ કે વ્યક્તિનું બોધાત્મક પાસું મહત્વનું છે. એટલે આજે જ મહત્વનું એક ફિલ્ડ છે સાયકોલોજીમાં, કોગ્નેટિવ સાયકોલોજી, બોધાત્મક મનોવિજ્ઞાન. કે ભાઈ આપણી આજુબાજુની જે કંઈ પરિસ્થિતિ છે એનું આપણે કેવી રીતે અર્થઘટન કરીએ છીએ. પદાર્થ એક હોય કે ભાઈ આ પદાર્થ છે, પણ એ પદાર્થ સાથેના જે બોધાત્મક પાસા છે એ જુદા જુદા હશે. કે ભાઈ આ જે મોબાઈલ છે એ ફલાણી કંપનીનો હોય તો એના એમ કે ફંક્શન કે આ બધું, અથવા તો આ મોબાઈલની કિંમત આટલી છે એટલે એની જે એમ કે ફંક્શન ઓછા હશે અને વધારે કિંમતી હોય, ભાઈ આ મોબાઈલ આકર્ષક નથી એને જોવા. એટલે એ બધી બાબતો. એટલે પ્રેરણા લોકોના વિચારો, વિશ્વાસો, અપેક્ષાઓ અને લક્ષ્યોનું પરિણામ છે. આપણી પ્રેરણા જે કંઈ છે એક શેના ઉપર આધારિત છે? આપણે કેવી રીતે વિચારીએ છીએ, આપણું થિંકિંગ કેવું છે, થોટ પ્રોસેસ કેવી છે, આપણી માન્યતાઓ કેવી છે. કે આપણે હમણાં વાત કરી ને ખોરાક વિશેનું કે ભાઈ રેડ અને ગ્રીન હોય, અથવા આપણે બટાકા ન ખાતા હોઈએ, લસણ ડુંગળી ના ખાતા હોઈએ, આપણે વેજીટેરિયન હોઈએ, તો આ બધી આપણી જે કાંઈ આપણા માન્યતાઓ છે અને આપણી અપેક્ષાઓ કે ભાઈ આ ખોરાક ખાવાથી મને આટલું પોષણ મળશે. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે કે ભાઈ સલાડ વધારે ખાઓ, ફ્રૂટ વધારે ખાઓ, વેજીટેબલ વધારે ખાઓ, તો આપણે એ પોષણ મૂલ્ય શું છે. અને કદાચ જો આપણે કોઈ પેકિંગવાળી વસ્તુ જોઈએ તો એના ઉપર હવે સરકારે ફરજિયાત ન્યુટ્રિશન વેલ્યુ કે એમાંથી કેટલું પોષણ મળશે એ પણ છાપવું પડે છે. એમાં એની એક્સપાયરી ડેટ અને એમાં કયા કયા પદાર્થો વપરાયા છે અને એ બધી બાબતો. અને આપણા લક્ષ્યોનું પરિણામ. મારું લક્ષ્ય મારું વજન મેન્ટેન કરવાનું છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા ફિલ્ડમાં કોઈ ફિલ્મી કલાકાર હોય તો એ પોતાનું ફિગર મેન્ટેન કરવા પ્રયત્ન કરશે. કોઈ એર હોસ્ટેસ હશે, કોઈ ટીચર હશે તો એ શું પ્રયત્ન કરશે, એનું લક્ષ્ય શું હશે કે ભાઈ પોતાનો જે દેખાવ છે એ એમ કે નોર્મલ, જેને આપણે કહીએ લોકોને ગમે એવો હોય તો એ રીતે થાય. એટલે અહીંયા આ બોધાત્મક પાસું કે વ્યક્તિ ક્યાંક જશે, આપણે દાખલા તરીકે કોઈના લગ્નમાં જઈએ, રિસેપ્શનમાં જઈએ અને પછી બુફે હોય તો કાઉન્ટર ઉપર જુદા જુદા બાઉલોમાં એમ કે વસ્તુઓ મૂકેલી હશે, પણ આપણે જોઈશું કે ના ભાઈ આ બહુ સ્પાઇસી લાગે છે અને બહુ ખવાય નહીં, આમાં બહુ ઘી છે અને ખાંડનું પ્રમાણ પણ વધારે છે. કે ભાઈ જલેબી હોય તો એમ કે સૌથી વધારે સ્વીટનર એનામાં ગળપણનું પ્રમાણ હોય છે. તો આપણે શું કરીશું કે ભાઈ આપણે આપણી ડીશમાં એવી વસ્તુ પસંદ કરીશું કે જેમાં કેલેરી ઓછી હોય અને એ આપણને એ કરે. એટલે અહીંયા આપણે જ્યારે પ્રેરણાની વાત આવે ત્યારે એમાં બોધાત્મક પાસું મહત્વનું છે. ભાઈ આપણને જે કંઈ બોધ થાય એ પ્રમાણે આપણે ખોરાક લઈએ છીએ. ખોરાકનું પ્રમાણ, એનો પ્રકાર, એનું પોષણ મૂલ્ય, આ બધી બાબતોનો આપણે વિચાર કરીએ છીએ. અને પછી ઘણી વાર આપણે જોઈએ છે ને
કે ઘણા લોકો આવું ધ્યાન ના રાખે તો એનું શરીર એમ કે એના ચરબીના થર અને મેદસ્વીતા વધી જાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ લોકો મોબાઈલ બેઠા બેઠા જોયા જ કરે, અથવા તો ટીવીમાં કોઈ પ્રોગ્રામ આવે તો એક બાજુ એની નજર ટીવી સામે હોય અને હાથમાં બાઉલ હોય અને એમાં ફ્રેન્ચ ફ્રાય હોય તો એ ખાધા જ કરે. અને શું થશે, એની જે ફિઝિકલ એક્ટિવિટી છે એ ઘટી જાય છે અને લાંબે ગાળે પછી એ મેદસ્વી થઈ જાય છે. એટલે અહીંયા આપણે જ્યારે ખોરાકની વાત કરીએ ત્યારે આ જે બોધાત્મક પાસું છે એ મહત્વનું છે. એટલે આ સિદ્ધાંત અત્યારે બહુ મહત્વનો છે. કોઈ વ્યક્તિ ખોરાક બધાને જરૂર પડે છે. આપણે બધાને ભૂખ લાગે, આપણે ખોરાક લઈએ છીએ અને આપણા શરીરમાં આપણે કીધું કે ભાઈ આ બિંદુથી ઘટાડો થાય તો પછી આપણે ખોરાક ખાતા ખાતા અહીંયા સુધી આવીએ અને પછી આપણે ખોરાક લેવાનું બંધ કરીએ. પણ કેવો ખોરાક લઈશું એનો આધાર શેના ઉપર છે? આપણું આ જે બોધાત્મક સિદ્ધાંત છે કે ભાઈ આપણને જે એમ કે ભૂતકાળમાં લોકો ઘીવાળો ગોળવાળો ખોરાક વધારે ખાતા હતા, પણ એ વખતે શું કરતા હતા લોકો? શારીરિક રીતે સક્રિય હતા. કે આપણે સાદો દાખલો હોય કે ભાઈ કોઈ ખેડૂત હોય તો સવારે વહેલો ઉઠે, ખેતરે જાય, શ્રમ કરે, પાછો આવે તો એ એમ કે એટલો ચાલીને ખેતરે જાય, ખેતરમાં હળ આંકવાનું હોય કે બીજું જે કંઈ કામ હોય એ કામ કરે. પહેલાં આપણે જોઈએ કે ભાઈ ગૃહિણીઓ હતી તો ઘરમાં ઘરકામ કરે તો એને કારણે એમનું જે બોડી છે એ મેન્ટેન રહેતું. પણ હવે જાત જાતના સાધનો થઈ ગયા કે ભાઈ કપડાં ધોવા માટેના મશીન હોય, કામ કરનારા લોકો હોય, બીજા બધા રૂમ સાફ કરવાનો તો વેક્યુમ ક્લીનર હોય કે બીજા જે કંઈ સાધનો હોય, તો બેઠાડું જીવન થઈ ગયું. અને એને કારણે એમ કે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણી જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એ કેટલાક રોગોને નોતરે છે. પછી આપણે ડૉક્ટર પાસે જઈએ, ડાયટિશિયન કહે કે ના ભાઈ તમારું ડાયટ, તમારે સવારે ઉઠીને માત્ર બાઉલ ભરીને સલાડ ખાવાનું છે, પછી બપોરે એક રોટલી દાળ અને બાફેલું શાક ખાવાનું છે, અને પછી 4 વાગે એમ કે ગ્રીન ટી પીવાની છે, અને સાંજે એમ કે તમારે ફ્રૂટ જ ખાવાનું છે. તો આ આખું જે પ્રોસેસ છે, એટલે ટૂંકમાં આ બોધાત્મક જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણને કેટલો ખોરાક લેવો, કેવો ખોરાક લેવો એ બધી બાબતોને અસર કરે છે. આપણે એક દાખલો લઈએ કે ભાઈ એક વિદ્યાર્થી છે, તેની અપેક્ષાના આધાર પર પરીક્ષાને માટે અભ્યાસ કરવા માટે પ્રેરિત આપણે કરી શકીએ કે ભાઈ શું અભ્યાસ કરવાથી પરીક્ષામાં સારા માર્ક્સ આવે છે? તેને કહીએ કે ભાઈ જો 1 કલાકને બદલે 2 કલાક વાંચીશ, તું ધ્યાનથી વાંચીશ અને એ રીતે એને આપણું જે એને કહે કે એનું બોધાત્મક પાસું, ભાઈ જેટલી વધારે મહેનત કરીશ, જેટલી સમજીને મહેનત કરીશ એટલું તારું પરીક્ષામાં સારો દેખાવ થશે અને તારું રિઝલ્ટ સારું આવશે તો તું વધારે સારી લાઈન પસંદ કરી શકે. જો તારું રિઝલ્ટ એટલું બધું સારું નહીં આવે તો દાખલા તરીકે કોઈ સાયન્સનો વિદ્યાર્થી છે, એને મેડિકલમાં એડમિશન લેવાનું હોય અને એ અમદાવાદમાં રહેતો હોય તો કે ભાઈ એને અમદાવાદમાં એડમિશન લેવું છે, પણ એ જો એને કહીએ કે ભાઈ તું ઓછું વાંચીશ સોરી તો તારા માર્ક્સ ઓછા આવશે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ પછી મા બાપ સેલ્ફ ફાઇનાન્સમાં, અથવા તો ઘણીવાર આપણે ભૂતકાળમાં સાંભળીએ છીએ કે ભાઈ ચીન છે, રશિયા છે, બીજા બધા દેશોમાં એમ કે મેડિકલ લાઇનમાં બાળકોને ભણવા મા બાપ મૂકતા હોય છે કારણ કે એના ટકા ઓછા આવેલા છે. એટલે જો આપણે વિદ્યાર્થીને એનું બોધાત્મક પાસું ડેવલપ કરીએ કે ભાઈ જો તું વધારે મહેનત કરીશ, વધારે કલાક વાંચીશ તો તારું પરિણામ સારું આવશે, અને એ રીતે આપણે એને એ કરી શકીએ. એટલે આ જે સિદ્ધાંત છે એ આપણને આંતરિક અને બાહ્ય એ બે પ્રેરણા વચ્ચેનો તફાવત
પાડવામાં પણ આપણને મદદરૂપ થાય છે કે ભાઈ એ જે વ્યક્તિને આપણે એની જે આંતરિક પ્રેરણાઓ છે અને એની બાહ્ય પ્રેરણાઓ જે છે એને આપણે ભેદ પાડવામાં મદદરૂપ થાય છે કે ભાઈ વ્યક્તિઓના કોઈ નિશ્ચિત કાર્ય પર કામ કરવા માટેનું કોઈ નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવાની એમ કે શક્યતા વધારે હોય છે. આપણે પછી દાખલો પાછળથી લઈએ છીએ અને એને થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. આપણે શું કીધું, કોઈ નિશ્ચિત કાર્ય પર્ટિક્યુલર વર્ક જેને આપણે કહીએ એ કરવું હોય તો એનું નિશ્ચિત લક્ષ્ય ગોલ જે છે એ મેળવવું પડે અને એ આંતરિક રૂપથી પ્રેરિત હોય છે અને બાહ્ય રૂપથી પ્રેરિત હોવાની શક્યતા રહેલી છે. અથવા તો આપણે બીજી રીતે કહીએ કે ભાઈ આંતરિક રીતે પ્રેરિત હોય પણ બાહ્ય રીતે પ્રેરિત ના હોય, એટલે વિપરીત હોય કે ભાઈ આંતરિક બાબતમાં એની પ્રેરણા વધારે તીવ્ર છે અને એનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને એ કરે, પણ બાહ્ય જે બાબત છે એ થાય. એવી રીતે બાહ્ય પ્રેરણાને વધારવાના પ્રયત્નોમાંથી આંતરિક પ્રેરણામાં પણ ઘટાડો આવી શકે. આપણે સમજવા પ્રયત્ન કરીએ. ફરીથી આપણે વિદ્યાર્થીનો દાખલો લઈએ કે ભાઈ જે વિદ્યાર્થીમાં આંતરિક પ્રેરણા પ્રબળ હશે તો એને પોતાનું લક્ષ્ય છે કે ના ભાઈ મારે સીએની પરીક્ષામાં અથવા યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ જે છે ને આપણે જાણીએ છીએ કે ભાઈ જે કોલેજની પરીક્ષાઓ છે એના કરતાં જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ જુદા પ્રકારની હોય છે. અને જો તમને વાંચવામાં રસ હોય તો રવિવારના દિવ્ય ભાસ્કરમાં જે લોકો યુપીએસસીમાં સફળ થયા પણ એ પહેલાં એ એક ટ્રાયલ, 2 ટ્રાયલ, પછી મેઇન પાસ કરે, ઇન્ટરવ્યૂમાં પહોંચે પણ થોડાક માટે રહી જતા હોય અને પછી એ લોકો સતત પ્રયત્ન કરે તો એમની જે આંતરિક પ્રેરણા છે કેવી છે? તીવ્ર છે. અને એ આંતરિક પ્રેરણા તીવ્ર હોવાને કારણે પહેલી વાર નપાસ થાય તો નાસી પાસ થતા નથી કે ભાઈ હવે તો હું પાસ નહીં થઉં, એવું એમની જે આંતરિક પ્રેરણા એટલી બધી પ્રબળ હોય છે કે એ એમ કે નિષ્ફળતા મળે છતાં એ પ્રયત્ન ચાલુ રાખે છે. એટલે પછી એ બાહ્ય વાતાવરણથી વિચલિત થતો નથી કે ભાઈ મારી પાસે વાંચવાની સગવડ નથી તો એ શું કરશે? લાઇબ્રેરીમાં જશે. મારે એમ કે અવાજ આવે છે તો એ શું કરશે? પોતાના વાંચવાનો જે ટાઈમિંગ છે કે ભાઈ વહેલી સવારે વાંચશે અથવા રાત્રે ઘોંઘાટ ને બધું ઓછું થયું હોય ત્યારે વાંચશે, અથવા તો વાંચવા માટે ઘર નાનું હોય કે ડિસ્ટર્બન્સ વધારે હોય આજુબાજુના તો શું કરશે? એ લાઇબ્રેરીમાં જશે. એટલે બાહ્ય વાતાવરણ વિપરીત છે પણ પોતે આંતરિક રીતે કે ના ભાઈ મારે એનું ગોલ શું છે? જીપીએસસી પાસ કરીને અધિકારી થવું છે અથવા યુપીએસસી પાસ કરીને પોતે એમ કે આઈએસ ઓફિસર બનવા માગે છે. એનું જે ગોલ છે એ નક્કી છે અને એ રીતે એ એમ કે પ્રયત્ન કરે છે. તો અહીંયા આપણે ઘણા બધા દાખલાઓ જોઈએ છે. કોઈ કલાકાર હોય તો કંઈ પહેલાં જ ફિલ્મમાં કામ કરે અને એને એવોર્ડ મળી જતો નથી. કે કદાચ આપણને ઘણા બધાને ખબર છે કે ભાઈ અમિતાભ બચ્ચન એમ કે રેડિયો ઉપર પોતાનો અવાજ અને એને આધારે ઇન્ટરવ્યૂ આપવા ગયા તો આકાશવાણી ઉપરથી એને રિજેક્ટ કરવામાં આવ્યા. પણ પછી એ નિષ્ફળ થયા, રિજેક્ટ થયા પણ હતાશ થયા નહીં. એમનું ગોલ હતું કે ના ભાઈ મારે એક્ટિંગના ફિલ્ડમાં મારો અવાજ જે છે એ ભવિષ્યમાં મને મદદરૂપ થશે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે 80+ લગભગ છે તો એ છતાં પણ આપણે એમ કે એમનું જે અભિનયનું ફિલ્ડ છે એમાં એમનો જે અવાજ છે અને આપણે આ ઉંમરે પણ કામ કરે છે. જો એ નિષ્ફળ થયા અને ફિલ્ડ છોડી દીધું હોત તો શું થાત? એટલે અહીંયા આંતરિક પ્રેરણા
એ એટલી પ્રબળ હતી કે ના ભાઈ મને ભલે નિષ્ફળતા મળે તો આપણે પણ આપણા જીવનમાં આપણો જે ગોલ છે, એકવાર ગોલ સેટ કર્યો હોય અને પછી આપણે પ્રયત્ન કરીએ તો આપણે એ ગોલ મેળવવા માટે વધારે પ્રયત્ન કરવા પડે. તો આપણે પ્રયત્ન કરીએ છીએ, એમાં અવરોધો આવે તો એ અવરોધોને પણ આપણે દૂર કરીએ છીએ અને એ રીતે આપણો જે ગોલ છે એ ગોલ એચીવ કરીને જ રહીએ છીએ. અને ઘણા બધા ઉદાહરણો છે. આપણે હમણાં વાત કરીને કે ભાઈ હમણાં આપણે ગયા વખતે આપણે એક બુક બતાવી હતી, દિવ્યાંગોની દુનિયા, અને એનું જે વિમોચન કરનાર વ્યક્તિ હતી એ પોતે પ્રજ્ઞાચક્ષુ બ્લાઇન્ડ હતા અને પ્રોફેસર તરીકે એ રિટાયર થયેલા હતા. આપણને એમ થાય કે ભાઈ આ પોતે પ્રજ્ઞાચક્ષુ છે તો નોર્મલી દાખલા તરીકે મેં આ લેક્ચર તૈયાર કર્યું છે તો ઇગ્નુની જે બુક છે એ મારે પહેલાં વાંચવી પડે અને પછી એમ કે મારા લેક્ચરના પોઈન્ટ્સ એ કરું. તો એ તો વાંચી શકતા નથી. કદાચ આપણે એમ કહીએ કે ભાઈ બેલ લિપિમાં હોય અને એને આધારે થાય, તો એ પોતે વાંચી શકતા નથી. પણ એમને એમના શ્રીમતી કે ભાઈ ટોપિક પ્રેરણા, એના સિદ્ધાંતો, પહેલો સિદ્ધાંત વાંચી સંભળાવે, બીજો, ત્રીજો, અને પછી એ સાંભળે કાનથી અને પછી વિચારે અને પછી ક્લાસમાં જઈને એમ કે એ લેક્ચર આપે. તો એમણે એવું કીધું કે ભાઈ મારી મર્યાદા આંખની છે, એટલે મારી એક જ ઇન્દ્રિયની મર્યાદા છે, પણ મારી સાંભળવાની શક્તિ, મારી જે બીજી શક્તિઓ છે એ તો બીજા જેવી નોર્મલ જ છે. અને ઘણીવાર એ જો તમને કદાચ અનુભવ હોય કે તમે કોઈ અંધ વ્યક્તિને મળો અને 2-3 મિનિટ તમારે એની જોડે વાત થઈ હોય, પછી ભવિષ્યમાં 6 મહિના 12 મહિના પછી તમે મળો તો તમારું નામ દઈને બોલાવશે. તમને આશ્ચર્ય થશે કે ભાઈ એ જોઈ તો શકતા નથી, પણ એમનામાં જે અવાજની શક્તિ છે. હમણાં વાત કરીને કે ભાઈ જે પ્રોફેસર જતીનભાઈ, અને અમારે ફોન ઉપર વાત થાય તો એકવાર મને શરદી થઈ હતી એટલે અવાજ ઓળખી શક્યા નહીં. પછી મેં કીધું હું અશ્વિન બોલું છું. હા, પણ કે તમારા અવાજમાં એમ કે તફાવત જોવા મળ્યો. એટલે જો મારો નોર્મલ અવાજ હોય તો મને તરત કહે કે કેમ છો અશ્વિનભાઈ. તો એ રીતે એમ કે આ જે વાત છે કે ભાઈ અવાજથી, એટલે એમની જોવાની શક્તિની મર્યાદા છે, પણ એમની બીજી બધી જે શક્તિઓ છે. અને આપણે કદાચ એ પણ વાત કરીએ કે ભાઈ એમના અંડરમાં 3 જણ પીએચડી થયા. આપણે જાણીએ છીએ કે ભાઈ પીએચડીનું કામ એ રિસર્ચ વર્ક છે, એમાં ઘણું બધું તમારે એ કરવું પડે, અને એ છતાં એમણે 3 વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક ગાઈડન્સ આપ્યું. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ અપંગ હોય છતાં એ બીજા કરતાં વધારે સારું કામ કરે છે. આપણને એમ કે ભાઈ આના પગ નથી, આપણને એમ કે સાદી ભાષામાં કહીએ દયા આવે, પણ એ લોકોને એવું નથી હોતું કે મારા પગ નથી. કારણ કે અમારે યુનિવર્સિટીમાં એક ક્લાર્ક છે ભોજક કરી, તો એના 2 પગ એવા છે, પણ એ એટલો બીજા જેટલો જે ચાલે, એમ કે એવું નહીં કે ચાલો ભાઈ હવે એના પગ નથી તો ધીરે 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 એ થાય. એટલે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત, જો વ્યક્તિ કોઈ લક્ષ્ય નક્કી કરે તો પછી એ લક્ષ્ય મેળવવા માટેના એ પ્રયત્નો કરશે, અને એ પ્રયત્નોમાં ગમે તેવા અવરોધ આવે તો એ અવરોધોને પાર કરશે. કે ભાઈ પહેલી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો શું કરશે? વિચારશે કે ભાઈ મારા કેમ ઓછા માર્ક્સ આવ્યા, હું કલાક જ વાંચતો હતો અને હવે હું 2 કલાક વાંચીશ. હું વાંચીને એમ કે મુદ્દાઓ લખી જઈશ, અને મુદ્દાઓ લખી જઈને પછી હું જોઈશ કે ભાઈ કયો મુદ્દો રહી ગયો. તો આપણે પણ આપણા જીવનમાં કે ભાઈ મારા આ જે હું જે લેક્ચરો આપું છું અને જે પેપર છે ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજી, તો એમાં મારા મેક્સિમમ માર્ક્સ આવે અને એ રીતે હું મહેનત કરીશ, મારું લક્ષ્ય નક્કી કરું, અને બીજા બધા પેપરોમાં પણ મારા સારા માર્ક્સ આવે એવું મારું ગોલ હશે, તો હું શું કરીશ કે ભાઈ ઘણીવાર એમ કે મટીરિયલ્સ નથી મળતું,
એવું લોકો ફરિયાદ કરતા હોય ભાઈ વાંચવું ક્યાંથી. પણ હવે આપણે જોઈએ છે કે ભાઈ તમે હવે ઓનલાઈન પણ કે ભાઈ હાર્ડ કોપી ના મળે તો તમે મોબાઈલમાં પણ, દાખલા તરીકે આ ટોપિક જે છે પ્રેરણા વિશેનો, તો મોટિવેશનના જુદા જુદા જે આપણે ગૂગલમાં સર્ચ કરીએ કે બીજી કોઈ રીતે આપણે જોઈએ તો આપણને એમાંથી આપણો જે ટોપિક છે મળી રહે છે. એટલે માત્ર પુસ્તક ન હોવાને કારણે વ્યક્તિ એમ કે બહાનું કાઢે, સાદી ભાષામાં કહીએ, પણ જો એનું ગોલ નક્કી હશે કે ના ભાઈ મારે સારા માર્ક્સ મેળવવા છે, મારો દેખાવ બીજા કરતાં સારો હોય, તો એવા પ્રયત્ન કરે તો એ વાત આ જે સિદ્ધાંત છે એમાં છે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના જે સિદ્ધાંતો છે 4 એની ચર્ચા કરીશું અને એ રીતે આપણે આ પ્રેરણાને સમજવા પ્રયત્ન કરીશું. નમસ્કાર. તમારી શીખવાની પ્રેરણા જળવાઈ રહે એવી શુભેચ્છા સાથે આપણે આજે આ ટોપિકને પૂરો કરીએ છીએ અને આગળ નેક્સ્ટ ટાઈમ આપણે આ જે પ્રેરણાનો ખ્યાલ છે એના જુદા જુદા સિદ્ધાંતોની ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. તો ફરીથી નમસ્કાર અને આપણે વધારે સારી રીતે પ્રેરણાના ખ્યાલને સમજવા પ્રયત્ન કરીશું.